ઉદાહરણ 24 ની અંદર જો a બરાબર એક શ્રેણિક આપેલો છે જેના ઘટકો 1 3 3 1 4 3 1 3 4 તો a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i ની ચકાસણી કરો. ત્યારબાદ કીધું એ ઇન્વર્સ એનું પ્રતિવિધેય એ ઇન્વર્સ પણ શોધો. જો આજે આપણે 24મું ઉદાહરણ 25 પછી જોઈએ, એની આગળ તમે જુઓ ને તો પ્રમેય 1 તમારા પાઠ્યપુસ્તકમાં પ્રમેય 104માં પેજ ઉપર એમાં લખેલું n કક્ષાવાળા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે આવું લખેલું છે a ગુણ્યા એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ગુણ્યા a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i. શું કહેવા માંગે સમજો બરાબર. એડજોઇન્ટ a એટલે શું? સહ અવયવજ શ્રેણિકો, અને આ a એટલે નિશ્ચાયક. તો આપણે કીધું હતું નિશ્ચાયકની કોઈ એક હાર નહીં, તેના જ સહ અવયવ વડે ગુણો. ધારો કે હું અહીં લઉં a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33 આ રીતનો આપણો નિશ્ચાયક છે. હવે એના જ સહઅવયવ વડે ગુણીએ. આને કેપિટલ A11 વડે, આને કેપિટલ A12 વડે, આને કેપિટલ A13 વડે, અને પછી સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ એ જ છે એડજોઇન્ટ a એટલે સહઅવયવ જો બધા ઘટકના સહઅવયવ મેળવી નિશ્ચાયક સાથે ગુણાકાર કરી તો એ તમને જે નિશ્ચાયક આપેલો છે ને એનું મૂલ્ય મળે. સાથે એકમ શ્રેણિક i લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ તો જો એનો નિશ્ચાયક શૂન્ય હોય, આ એના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે ને તો એને અસામાન્ય શ્રેણિક કહેવામાં આવે, અથવા અસામાન્ય નિશ્ચાયકમાં હોય તો નિશ્ચાયક, એને અસામાન્ય શ્રેણિક કહે છે. હવે આથી ઉલટું, જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન આવે, એ કોઈ શ્રેણિક છે પણ આપણે નિશ્ચાયક સ્વરૂપમાં ફેરવી એનું મૂલ્ય મેળવી, અને જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન આવે તો એને સામાન્ય શ્રેણિક કહેવામાં આવે. આ અસામાન્ય શ્રેણિક, આ સામાન્ય શ્રેણિક. પણ આમાંનું કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી. હવે આગળ જે છે ને અહીંયા એક સૂત્ર છે, એ એક જ તમારે યાદ રાખવાનું થશે. આમાં નથી આપેલું, કાંઈ વાંધો નહીં, આપણે લખી નાખી. હા, છેલ્લે છે જ પ્રમેય 4 પૂરો થાય ને છેલ્લે છે એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. બસ આ એક સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે, બાકી આ મુદ્દા આપણે જોવાના થતા નથી. દાખલામાં જઈએ આપણે. જો પેલા એડજોઇન્ટ a, નિશ્ચાયક a, આ બધી આપણે જરૂર પડશે. આપણે આનું એડજોઇન્ટ a મેળવવું હોય, એડજોઇન્ટ a એટલે સહઅવયવ શ્રેણિક, તો આપણે શું કરશું? પહેલાં બધા ઘટકના સહઅવયવ મેળવી, સહઅવયવની કેપિટલ a થી બતાવતા. આ પહેલા ઘટક માટે જોઈ તો એ જે હાર જે સ્તંભમાં છે બાકીના ઘટકો નિશ્ચાયક લઈ તો આવું લખાય ને 4 3 3 4 નિશ્ચાયક. હવે પહેલો ઘટક છે પહેલી હાર ને પહેલા સ્તંભમાં છે એટલે -1 1 + 1 ઘાત, તો સીધા +1 આગળ લખી નાખું ચાલે, બરાબર. અને આગળ લખવું હોય તો મને વાંધો નથી, તો લખીએ. બાકી સીધું તમે પછી આમ ગુણી શકો. તો ચાલો એ રીતે કરીએ. જો પહેલો ઘટક 1 જે છે એનો સહઅવયવ મેળવી તો એ જે હાર જે સ્તંભમાં છે, કઈ હાર અને પહેલા કયા સ્તંભમાં છે? તો પહેલી હાર પહેલા સ્તંભમાં છે, એ દબાવી અહીંયા ગુણી 16.
ચકો ચકો 16 માઇનસ 9 તરી 9, 16માંથી 9 જાય 7, અહીંયા બેકી ઘાત છે એટલે +7. ત્યાર પછી બીજો ઘટક A12, તો પહેલી હાર બીજા સ્તંભમાં છે, પહેલી હાર બીજો સ્તંભ એટલે આ તગડાની વાત થઈ. એ જે હાર અને જે સ્તંભમાં છે એ દબાવી 4 - 3 એટલે કે 1, અહીંયા 1 બાદ બાકી પણ એકી ઘાત હોવાથી માઇનસ. ત્યાર પછી A13, તો પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ 3ની વાત થઈ. જે હાર જે સ્તંભમાં છે એ દબાવી 3 - 4, 3માંથી 4 જાય તો -1, અહીંયા તો બેકી ઘાત છે. ત્યાર પછી A21, તો -1 + 2 + 1 એટલે 1 બીજી હારમાં અને પહેલા સ્તંભમાં જે છે એ જે હાર જે સ્તંભમાં છે એ દબાવી 4 તરી 12 - 9, 12માંથી 9 જાય તો 3 વધે પણ એકી ઘાત હોવાથી -3. ત્યાર પછી A22, તો -1 + 2 + 2 એટલે આ 4 જે હાર જે સ્તંભમાં છે દબાવી 4 - 3, બાકીનો નીચે એક લીધો, 4માંથી 3 ગયા એટલે 1 બેકી ઘાત છે એટલે +1 એમ લાગે. A23, એટલે -1 + 2 + 3 એટલે બીજી હાર ત્રીજા સ્તંભમાં 3 જે છે એ જે હાર જે સ્તંભમાં છે એ દબાવી અહીં ગુણાકાર 3 - 3 એટલે કે 0, અને 0 સાથે ગમે એનો ગુણાકાર તો 0 થવાનો. ત્યાર પછી A31, તો -1 + 3 + 1, જો ત્રીજી હાર પણ પહેલા સ્તંભમાં 1, એ જે હાર જે સ્તંભમાં છે દબાવી 3 તરી 9 - 12, 9માંથી 12 બાદ કરી એટલે -3, અહીંયા બેકી ઘાત છે એટલે -3 એમના એમ. ત્યાર પછી A32, તો -1 + 3 + 2 એટલે આ 3, એ જે હાર જે સ્તંભમાં છે દબાવી 3 - 3, 3 - 3 એટલે 0, તો 0 ને ગમીને ગુણો 0 જ આવવાના. અને A33, એટલે -1 + 3 + 3 એટલે આ છેલ્લા 4, એ જે હાર જે સ્તંભમાં છે દબાવી 4 - 3, તો 4માંથી 3 જાય 1, અહીંયા બેકી ઘાત છે એટલે +1 એમ. આ આપણે સહ અવયવ મેળવ્યા. હવે પેલી હારના ઘટકો કયા હતા? આ 3. પેલી હારના જે ઘટકો હતા ને એનો આપણે પહેલો સ્તંભ બનાવી, કારણ કે હારને સ્તંભમાં સ્તંભને હારમાં બદલાવો ને તો જ તમને સહ અવયવ જ શ્રેણિક મળે. એટલે પહેલી હારમાં જોઈએ 1 1 1 છે ને, આગળ પહેલી હારના ઘટકો છે. પહેલી હાર તો આમ લખાતી હોય, આપણે ઊભી લખશું એટલે પહેલો સ્તંભ લખી 7 - 1 - 1. પછી આ બીજી હારના જે ઘટકો છે એનો બીજો સ્તંભ બનાવીએ એટલે કે -3 1 અને 0, અને ત્રીજી હારના જે ઘટકો છે એનો ત્રીજો સ્તંભ -3 0 અને 1. આ આપણને એડજોઇન્ટ એ મળી ગયા. હવે A ગુણ્યા એડજોઇન્ટ એ, તો આપણે A * એડજોઇન્ટ એ કરી. A એટલે આ શ્રેણિક જે આપેલો છે આપણને 1 1 1 3 4 3 3 3 4 ઇન્ટુ એડજોઇન્ટ એ ની અંદર 7 -1 - 1 -3 1 0 -3 0 1. આ બંને શ્રેણિકનો ગુણાકાર છે. તો બે શ્રેણિકને આપણે ગુણીએ એટલે A * એડજોઇન્ટ એ બરાબર આ હાર આ સ્તંભ 7 -3 -3 એટલે -6, હાથમાંથી 6 ગયા 1, પેલો ઘટક. હવે હાર આ સ્તંભ આ -3 + 3 એટલે 0, અને આ 0 એટલે 0. હાર આ સ્તંભ આ -3 0 + 3 એટલે 0. હવે હાર બદલાણી બીજી હાર આ પહેલો સ્તંભ 7 -4 -3 એટલે -7 + 7 0. બીજી હાર બીજો સ્તંભ -3 + 4 એટલે 1 આ 0 એટલે કે 1. બીજી હાર અહીંયા સ્તંભ તો -3 આ 0 અને આ +3 -3 + 3 0. હવે ત્રીજી હાર આપેલો સ્તંભ તો 7 -3 ને -4 એટલે -7
7 માં 7 0 આ રાસ્તો તો -3 + 3 એટલે 0 અને આ 0 એટલે 0 અને અહીંયા છેલ્લો ઘટક માટે આ રાસ્તો તો -3 0 + 4 4 માંથી 3 ગયા એટલે 1 શું મળ્યો I એકમ ક્ષણિક બરાબર. હવે આપણને એવું કીધું એ નિશ્ચયક એ તો આપણે મેળવ્યું નથી એટલે આ આપણને મળ્યું છે a × એડજોઇન્ટ એને પરિણામ નંબર આપણે 1 આપી દઈએ. હવે આ લીકોનું મેળવવા માટે નિશ્ચયક તો એનો નિશ્ચયક એ જ આપણને આપેલો ક્ષણિક છે એને આપણે નિશ્ચયક સ્વરૂપમાં રૂપાંતરિત કરી નાખીએ એટલે કે 1 1 1 3 4 3 3 3 4 આના નિશ્ચયકનું મૂલ્ય મેળવી આ 1 જે હાર જે સ્તંભમાં છે દબાવ્યું 16 - 9 16 - 9 -3 આ 3 નિશાની માઇનસ મૂકી -3 જે હાર જે સ્તંભમાં છે 4 - 3 ત્યાર પછી 3 એ જે હાર જે સ્તંભમાં છે દબાવી 3 - 4 એટલે નિશ્ચયક એ 16 માંથી 9 જાય તો 7 3 માંથી 4 કાઢીએ એટલે 1 અને -3 બરાબર. અને કદાચ લખવું હોય તો લખી આ 3 અને અહીંયા 3 માં 4 એટલે -1 એટલે નિશ્ચયક એ બરાબર 7 -3 અને -3 એટલે -6 વયે છે વધશે 1. જો નિશ્ચયકનું એક મૂલ્ય 0 થતું નથી 0 ન થાય તો આપણે કીધું હતું એ અસામાન્ય શ્રેણિક હોય. આ એ સામાન્ય શ્રેણિક છે 0 ન થતો એટલે જો 0 થતા હોય તો અસામાન્ય શ્રેણિક હોય. હવે નિશ્ચયક એ આપણને મળ્યો જેનું મૂલ્ય મળ્યું છે 1 એકમ 0 થતા નથી નિશ્ચયકનું મૂલ્ય 1 એકમ મળ્યું છે આપણને. હવે આપણે આ મેળવવું છે નિશ્ચયક એ × I તો નિશ્ચયક એ × I એટલે એકમ શ્રેણિક પણ અહીંયા 3 × 3 શ્રેણિક હોવાથી આપણે એકમ શ્રેણિક 3 × 3 માં મૂકશું એટલે નિશ્ચયક એ કેટલો મળ્યો 1 ગુણ્યા એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 અને આગળ 1 નો લખી તો ચાલે 1 સાથે ગુણો તો એ જ આવવાનું છે. આ કહી દી પરિણામ નંબર 2 પરિણામ 1 અને 2 જો બંને સરખા જ છે એટલે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થયું તો a × એડજોઇન્ટ a બરાબર નિશ્ચયક એ × I એકમ શ્રેણિક I. હવે એ ઇન્વર્સનું મૂલ્ય મેળવવાનું એ ઇન્વર્સ આપણે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હાર સંક્ષેપન એસિલોન પદ્ધતિથી ગયા ચેપ્ટરમાં મેળવ્યો હતો. અહીંયા આપણને શ્રેણિક એ આપ્યો છે એનો વ્યસ્ત એટલે એ ઇન્વર્સ એનો વ્યસ્ત એ ઇન્વર્સ પણ હાર સંક્ષેપન એસિલોન પદ્ધતિથી નહીં આ સહ અવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એથી મેળવવાનો. તો એનું સૂત્ર આપણે ઉપર લખેલું છે જો એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચયક એ × એડજોઇન્ટ એ એટલે એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચયક એ કેટલા મૂકશું તો નિશ્ચયક એ એના નિશ્ચયકનું મૂલ્ય 1 મળેલું છે 1/1 એટલે 1 ન લખી તો પણ ચાલશે. અહીંયા એડજોઇન્ટ એ ફક્ત મૂકવાનું રહ્યા એડજોઇન્ટ એ એટલે કે સહ અવયવ શ્રેણિક જે અહીંયા આપણને મળેલો છે 7 -1 -1 -3 1 0 -3 0 1 આગળ 1/1 લખી તો ભલે કદાચ ન લખી તો પણ ભલે એટલે આપણો જવાબ થયો એ ઇન્વર્સ બરાબર 7 -1 -1 -3 1 0 અને -3 0 1 આ આપણને વ્યસ્ત શ્રેણિક મળી ગયો. જો અહીંયા એનો નિશ્ચય કદાચ 0 હોય તો છેદ 0 હોય તો ઇન્ફિનિટી બને એટલે આપણને કીધું છે કે છેદ 0 ન હોવું જોઈએ. છેદ 0 હોય તો અસામાન્ય શ્રેણિક બને. અહીંયા એનો નિશ્ચયક 0 નથી 1 બને છે એટલે સામાન્ય નિશ્ચયક છે અસામાન્ય નથી. કમ્પ્લીટ જોઈ લો દાખલો કે એનો સમજાય પૂછજો 2 3 1 -4 બીજો શ્રેણિક b બરાબર 1 -2 -1 3 તો
એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સની ચકાસણી કરો. ચકાસણી કરો. જો પહેલાં આપણે આ બાજુનું સાબિત કરી ડાબી બાજુનું, એમાં એ અને બી વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આપણે એ અને બી બે સેટને ગુણી નાખી એટલે એ બી બરાબર એ શ્રેણી 2 3 1 માઇનસ 4 અને બી શ્રેણી 1 માઇનસ 2 માઇનસ 1 3 બંનેનો ગુણાકાર કરી આ સ્તંભ ગુણતા જઈએ એટલે એ બી બરાબર 2 માઇનસ 3 2 માઇનસ 3 એટલે માઇનસ, પછી આ સ્તંભ લઈ તો -4 પ્લસ 9 -4 પ્લસ 9 એટલે કે 5. હવે બીજી હાર પહેલો સ્તંભ તો 1 ઓછે ઓછે વત્તા 4 1 વત્તા 4 એટલે 5. બીજી હાર બીજો સ્તંભ તો -2 અને -4 કરીને 12 -2 અને -12 એટલે -14. આ આપણને એ બી શ્રેણિક મળ્યો. હવે આપણે એ બી ઇન્વર્સ એનો પ્રતિવિધેય મેળવવો હોય તો આપણે જ્યારે હમણાં એ ઇન્વર્સ મેળવ્યો હતો ત્યારે આપણે સૂત્ર હતું એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એમ આપણે અત્યારે એ બી ઇન્વર્સ મેળવ્યો છે તો એ બી ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી. તો આપણે નિશ્ચાયક એ બીની જરૂર પડશે, એડજોઇન્ટ એ બીની જરૂર પડશે. તો જો નિશ્ચાયક એ બી લઈ લઈએ, એ બીનો નિશ્ચાયક સ્વરૂપમાં ફેરવી -1 5 5 -14 અગ્ર વિકર્ણનો ગુણાકાર ઓછે ઓછે વત્તા 14 માઇનસ પ્રતિવિકર્ણ ગુણાકાર બાદ કરી 25 ને બાદ કરશું -25 પ્લસ 14 એટલે કે નિશ્ચાયક એ બી બરાબર 5 માં 4 જાય 1 2 માંથી 1 જાય 1 -11 અહીંયા 0 આવતા નથી. અને આપણે કીધું હતું જો છેદ કદાચ 0 થાત અહીંયા તો ઇન્ફિનિટી બને, માટે એ બી ઇન્વર્સનું અસ્તિત્વ છે, એ બી ઇન્વર્સ મળશે, માટે એ બી ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એડજોઇન્ટ એ બી મેળવવો હોય તો આપણે જ્યારે 2x2 શ્રેણિક હોય ત્યારે સીધો જ મેળવી શકાય. 2x2 શ્રેણિક હોય 2 હાર 2 સ્તંભ ત્યારે એ બીમાં જો એ બીનો આપણે એડજોઇન્ટ મેળવી તો અગ્ર વિકર્ણની અદલા બદલી, અગ્ર વિકર્ણમાં -14 અહીંયા -1 અહીંયા અગ્ર વિકર્ણની અદલા બદલી, પ્રતિ વિકર્ણમાં જે કંઈ ઘટકો આપેલા છે નિશાની બદલશું તો એ +5 છે -5, અહીં +5 છે -5 સીધો જ મળી જાય. એટલે એ મેળવવાની જરૂર નહીં, અને કદાચ તમે મેળવવા જશો આ જ આવશે બરાબર, કારણ કે પહેલાં તમે બધા ઘટકના સહઅવયવી મેળવશો, પછી હારને સ્તંભમાં સ્તંભને હારમાં રૂપાંતરિત કરશો એટલે આ જ આવશે. હવે આપણું સૂત્ર મુજબ એ બી ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી. તો જો એ બી ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ બી એટલે -11 અને એડજોઇન્ટ એ બી જે અત્યારે મળ્યા છે -14 -5 -1. આ -11 અંદર ગુણીએ તોય ભલે, કદાચ એમને રાખીએ તોય ભલે. ઘણા શું કરે ફક્ત માઇનસની અંદર ગુણે 1/11 બહાર રાખે તો પણ ચાલે. એટલે આપણે આમ નામ રાખવા હોય તો પણ ચાલશે. તો આને આપણે પરિણામ નંબર 1. હવે આપણે બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ બે મેળવશે તો બીનો પ્રતિવિધેય મેળવવાનો, એનો મેળવવાનો. તો આ જ રીતે બી ઇન્વર્સ મેળવવો હોય તો બીનો નિશ્ચાયક લેવો પડે, એ ઇન્વર્સ મેળવવો હોય તો એનો નિશ્ચાયક લેવો પડે. આપણે બીનો નિશ્ચાયક સ્વરૂપમાં રૂપાંતર કરી 1 -2 -1 3 અહીંયા ગુણો તો 3 માઇનસ આ બેનો ગુણાકારને બાદ કરી, બેનો ગુણાકાર ઓછે ઓછે +2 આ +2 ને આપણે બાદ કરી -2 આવ્યું 1, 0 આવતા નથી બરાબર, ઇઝ નોટ ઇક્વલ ટુ 0.
માટે બી ઇન્વર્સનું અસ્તિત્વ છે, બી ઇન્વર્સ મળશે. હવે બી ઇન્વર્સ મેળવી તો બી ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ બી. તો બી ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક બી એટલે એકના છેદમાં એક ન લખીને તો પણ ચાલે. અને એડજોઇન્ટ બીમાં શું કરશું તો આ તમે જો બી 2x2 શ્રેણી તો અગ્રવિકર્ણની અદલા બદલી એટલે 3 ની જગ્યાએ 1 ને 1 ની જગ્યાએ 3 અને પ્રતિવિકર્ણની જે નિશાની છે એ બદલી નાખી તો અહીંયા -2 છે એની જગ્યાએ +2 -1 છે એની જગ્યાએ +1. હવે એક સાથે ગુણો એટલે બી ઇન્વર્સ બરાબર 3211 આવું મળ્યું. આગળ આપણે એ ઇન્વર્સની પણ જરૂર છે. એ ઇન્વર્સ મેળવવા માટે એનો નિશ્ચાયક એ તો એ શ્રેણિક જે સ્વરૂપમાં આપેલો છે એને આપણે નિશ્ચાયકમાં ફેરવી નાખીએ અને 2 3 1 -1 અહીંયા ગુણીએ અગ્રવિકર્ણ ગુણાકાર 4 દુ -8 એમાંથી બાદ કરી 3 ને 8 ને 3 -11 આવે 0 આવતા નથી એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો હવે એ ઇન્વર્સ મેળવી એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એની જગ્યાએ -11 અને એડજોઇન્ટ એ મેળવીએ તો એના અગ્રવિકર્ણની અદલા બદલી એટલે -4 અહીંયા આવશે 2 અહીંયા આવશે અને પ્રતિવિકર્ણની જે નિશાની છે +3 એને માઇનસ કરી નાખી +1 છે અહીંયા માઇનસ કરી નાખી પ્રતિવિકર્ણ નિશાની બદલાય અગ્રવિકર્ણની અદલા બદલી પ્રતિવિકર્ણ નિશાની બદલો. આ એ ઇન્વર્સ મળ્યો. હવે આપણે તો બી ઇન્વર્સ અને એ ઇન્વર્સનો ગુણાકાર કરવો હોય તો આપણે ગુણાકાર કરીએ બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. તો જો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સમાં 1/1 છે એટલે ટૂંકમાં આપણે 1/1 એટલે 1 થતા હતા લખ્યા નથી. એ ઇન્વર્સમાંથી આ લખી નાખો -1/11 હવે બી ઇન્વર્સ પહેલાં લખું તો 3 2 1 1 અને એ ઇન્વર્સ પછી લખું એટલે કે -4 -3 -1 2 બેનો ગુણાકાર. આ જે સંખ્યાત્મક પદ પહેલાં નીકળ્યું હતું ને એને પહેલાં લખી નાખ્યું બાકી બેનો ગુણાકાર. તો બે શ્રેણીનો ગુણાકાર કરીએ તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર -1/11 આ હાર આ સ્તંભ ગુણીએ તો -4 × 12 -2 -12 ને -2 એટલે -14. હવે પહેલી હાર આમાં બીજો સ્તંભ એટલે -9 + 4 -9 + 4 એટલે -5. હવે અહીંયા બીજી હાર પહેલો સ્તંભ એટલે -4 -1 -5 અને બીજી અને બીજો સ્તંભ તો -3 + 2 -3 + 2 -1. આને આપણે પરિણામ નંબર 2 અને અહીંયા આપણને આ જે મળ્યું છે પરિણામ નંબર 2 જો તો બંને સરખા છે 1/-11 -14 -5 -5 -1 એટલે પરિણામ 1 અને 2 પરથી એ બી ઇન્વર્સ સામે જે મેળવ્યું બરાબર શું મેળવ્યું તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આપણને મળી ગયા. ન સમજાય તો પૂછજો. એક્ઝામ્પલ સાબિત કરો કે શ્રેણિક એ બરાબર 2 3 1 2 એ શ્રેણિક સમીકરણ a² - 4a + i બરાબર 0 નું સમાધાન કરે છે. જ્યાં i એ 2x2 પ્રકારનો એકમ શ્રેણિક છે. અને 0 એ 2x2 શૂન્ય શ્રેણિક છે. આ શ્રેણિક
સમીકરણના ઉપયોગથી, આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી એ ઇન્વર્સ શોધો. આપણે એ ઇન્વર્સ શોધવાનો, પણ અત્યારે જે સૂત્ર હતું ને સૂત્ર પરથી નહીં, આના આધારે શોધવાનો. તો જોઈએ, એ આપેલો છે, આપણે મેળવવું છે એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ આઈ, એની કિંમત 0 આવવી જોઈએ. એમાં કિંમત મૂકવાની છે, એટલે એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ આઈ બરાબર એ સ્ક્વેર, એટલે એ ગુણ્યા એ. તો એ શ્રેણિક આપણે 2 વાર લઈશું. એ શ્રેણિક આપેલો છે 2 3 1 2 ઇન્ટુ એ સ્ક્વેર છે, એટલે બીજી વાર લઈશું ને 2 3 1 2 માઇનસ 4 ગુણ્યા એ શ્રેણિક જે છે એ 2 3 1 2 અને વત્તા આઈ એટલે એકમ શ્રેણિક, પણ આઈ કેવો તો કીધું 2 ક્રોસ 2 એકમ શ્રેણિક, 1 0 0 1 એકમ શ્રેણિક આઈ 1 0 0 1 બરાબર. બરાબર આપણે શૂન્ય શ્રેણિક લાવવાનો છે, એટલે શૂન્ય લખતા નથી. આ બે શ્રેણિકનો ગુણાકાર કરશું, એટલે આ જે છે એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ આઈ બરાબર બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. પહેલી હાર અહીંયા પહેલો સ્તંભ, તો 2 દુ 4 ને 3 7. અહીંયા પહેલી હાર પણ બીજો સ્તંભ 3 દુ 6 અને આ 3 દુ 6 6 6 12. હવે આ બીજી યાર પણ અહીંયા પહેલો સ્તંભ, તો 2 1 2 ના 2 1 2 2 ને 2 4. અહીંયા બીજી યાર અહીંયા બીજો સ્તંભ, તો 3 ને આ 2 દુ 4 3 ને 4 7 માઇનસ અહીંયા ફક્ત માઇનસ 12 રાખ્યા, 4 વડે જ ગુણીશું, તો 4 દુ 8 4 તરી 12 4 એકા 4 4 દુ 8. શ્રેણિકને કોઈ ઘટક વડે ગુણવા એટલે દરેક ઘટકને ગુણવા, આપણે દરેક ઘટકને 4 વડે ગુણ્યા અને પ્લસ જે આગળ છે 1 0 0 1 એમને, એટલે એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ આઈ બરાબર જોઈએ. તો 7માંથી 8 બાદ કરીએ એટલે -1 અને આ +1, એટલે પહેલો ઘટક થયો 0. 12 માઇનસ 12 0 અને આ 0 એટલે 0. 4 માઇનસ 4 0 અને આ 0 એટલે 0. 7 માઇનસ 8 એટલે -1 અને આ +1 0. ટૂંકમાં આપણને શૂન્ય શ્રેણિક મળી ગયો, જે લખી નાખી એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ આઈ બરાબર 0. એનું સમાધાન કરે છે. પહેલો વાક્ય જવાબ આપણને મળી ગયો. હવે આગળ આપણને એમ કીધું આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી એ ઇન્વર્સ શોધવાનો. તો શું કરશો, આ એ સ્ક્વેર જે છે ને એ સ્ક્વેર એટલે એ ગુણ્યા એ, આપણે બંને બાજુ આ બાજુ બંને બાજુ આ રીતનો દાખલો જ્યારે આવે તમને સમીકરણથી એ ઇન્વર્સ શોધવાનો કે, ત્યારે બંને બાજુ આપણે એ ઇન્વર્સ વડે ગુણવાના. એટલે આપણે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા. તમે એ ઇન્વર્સે ગુણો એટલે જોજો એ સ્ક્વેર એટલે શું, એ ગુણ્યા એ, એટલે એ સ્ક્વેર, અને આપણે એ ઇન્વર્સ વડે ગુણીએ છીએ એટલે એ ઇન્વર્સ ગુણ્યા એ. આ એ એટલે એ સ્ક્વેર હતા, એ ઇન્વર્સ વડે ગુણ્યા, માઇનસ 4a હતા અને એ ઇન્વર્સ વડે ગુણ્યા, એવી રીતે આઈ હતા અને એ ઇન્વર્સથી ગુણ્યા, અને 0 ગુણ્યા ગમે તે સંખ્યા હોય તો 0 થશે. લખવા હોય તો એ ઇન્વર્સ લખી, એ ઇન્વર્સ વડે અહીંયા પણ ગુણ્યા. હવે એ ગુણ્યા એ ઇન્વર્સ, આ કોઈ શ્રેણિક, આ એનો વ્યસ્ત શ્રેણિક, બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય 5, એનું વ્યસ્ત બરાબર 5, બેનો ગુણાકાર 1, એમ એકમ શ્રેણિક બનશે. આ બે એકમ શ્રેણિક આઈ બનશે, એટલે શું બનશે, આઈ ગુણ્યા એ. અહીંયા જુઓ -4, આ શું બનશે, એ અને એ ઇન્વર્સનો ગુણાકાર, એકમ શ્રેણિક આઈ વત્તા એકમ શ્રેણિક સાથે કોઈ શ્રેણિકનો ગુણાકાર, એટલે એ શ્રેણિક પોતે, એટલે કે એ ઇન્વર્સ પોતે આઈ નો લખી ચાલે. અને અહીંયા 0 ગુણ્યા ગમે તે તો 0 થયા. હવે અહીંયા તમે કીધું કે એકમ શ્રેણિક સાથે એ ઇન્વર્સનો ગુણાકાર એટલે એ ઇન્વર્સ આવ્યા, તો અહીંયા પણ એવું છે, એકમ શ્રેણિક સાથે એનો ગુણાકાર છે તો એ પોતે આવશે. એટલે અહીંયા a -4i પ્લસ એ ઇન્વર્સ બરાબર 0. આ સંખ્યાને આપણે બંનેને આમ લઈ જઈએ, એ ઇન્વર્સ અહીંયા રહેશે, એટલે એ ઇન્વર્સ બરાબર, માટે એ ઇન્વર્સ બરાબર 4i માઇનસ છે, જે આ બાજુ આવે એટલે +4i, અને એ આ બાજુ આવશે એટલે માઇનસ, માટે એ ઇન્વર્સ બરાબર 4
એ એટલે સોરી આઈ એટલે એકમ ક્ષણિક 1001 1001 કેમ? કારણ કે 2x2 ક્ષણિક છે આઈ એટલે. જો 3x3 હોત તો 1000010001 લખે માઇનસ એ જે આપણને આપેલો છે 2 3 1 2 4 વડે ગુણશું. ક્ષણિકને કોઈ સંખ્યા વડે અદિશ સંખ્યા વડે ગુણવા એટલે દરેક ઘટકને ગુણવા તો એ ઇન્વર્સ બરાબર અહીંયા 4004 માઇનસ 2312 માટે એ ઇન્વર્સ બાદબાકી કરી લખી નાખી 4 માઇનસ 2 2 0માંથી 3 જાય એટલે -3 0 -1 તો -1 અને 4 -2 એટલે 2 આપણો જવાબ 2 - 3 -1 2 એ ઇન્વર્સ આપણને મળી ગયો. બરાબર. આમાં એ ઇન્વર્સ બરાબર 1 અપન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો નિશ્ચાયક એક એડજોઇન્ટ એ આપણે લીધા નથી, સમીકરણના ઉપયોગથી મેળવેલું છે, જેને આપણે એ નામ આપી દઈએ 1 2 3 4. હવે જ્યારે 2x2 હોય ત્યારે આપણે કીધું તો બહુ સહેલું છે. અગ્રવિકર્ણની અદલા બદલી અને પ્રતિવિકર્ણમાં નિશાની બદલી નાખવાની. તો એનો સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ એ. અગ્રવિકર્ણની અદલા બદલી 1ની જગ્યાએ 4 ને 4ની જગ્યાએ 1. પ્રતિવિકર્ણ નિશાની બદલું -2 ને -3. બીજો દાખલો એમાંનો જેમાં આપણને શ્રેણિક એ 1 -1 2 2 3 5 અને -201 આ રીતનો શ્રેણિક આપેલો છે. એનો આપણે સહઅવયવ શ્રેણિક મેળવવો હોય તો આમાં આની જેવું નહીં થાય. બધા ઘટકના સહઅવયવ મેળવવા પડશે. સહઅવયવને આપણે કેપિટલ એ થી બતાવતા. સહઅવયવને આપણે કેપિટલ એ થી બતાવીએ તો કેપિટલ એ 1 1. તો જો અહીં 1 1 એવું કહે છે પહેલી યાર પહેલા સ્તંભ એને દબાવી દો. પહેલી યાર પહેલા સ્તંભ દબાવી ગુણીએ તો 3 માંથી 0 જાય એટલે 3 અહીંયા 2 કી ઘાત છે એટલે +3. પછી એ 1 2 તો પહેલી યાર બીજો સ્તંભ પહેલી યાર બીજો સ્તંભ એટલે -1 ની વાત છે. એ જે યાર જે સ્તંભમાં છે એ દબાવી 2 માંથી આ 2 ના ગુણાકાર એટલે -5×10 ને બાદ કરશું એટલે 2 - 5×10 માઇનસ થાય પણ આપણે બાદ કરીએ એટલે +10. તો 10 ને 2 12. અહીંયા 2 એકા 2 માંથી 5 દુ 10 -10 ને બાદ કર્યા એટલે +10 નીકળ્યા એટલે 12. અહીંયા એકી ઘાત છે 2 ને 3 એકી ઘાત એટલે માઇનસ થાય એટલે -12. પહેલી યાર ત્રીજો સ્તંભ હાર પહેલી સ્તંભ ત્રીજો એટલે 2 એ જે યાર જે સ્તંભમાં છે દબાવી 0 -3 દુ ને 6 એને બાદ કરીએ એટલે +6. આ 2 ગુણ્યા 0 એટલે 0 આ 3 દુ 6 માઇનસ થાય પણ આપણે બાદ કરવાનું થાય નીચે એકની અંદર એટલે +6. હવે અહીંયા 6 ને 0 6 2 કી ઘાત છે એટલે +6. પછી એ 2 1 તો -1 રેસ ટુ 2 + 1 એટલે 2 જે હાર જે સ્તંભમાં છે દબાવી -1 માંથી 0 બાદ કરી એટલે -1 -0 આ -1 અહીં એકી ઘાત છે એટલે +1. એ 2 2 તો -1 રેસ ટુ 2 + 2 એટલે આ તગડો જે હાર જે સ્તંભમાં છે દબાવી 1 અને માઇનસ આ 2 દુ ને -4 ને બાદ કરીએ એટલે +4 એટલે આ 4 ને 1 5 2 કી ઘાત છે એટલે +5. એ 2 3 તો -1 રેસ ટુ 2 + 3 આ 5 જે હાર જે સ્તંભમાં છે દબાવી 0 એમાંથી આ 2 નો ગુણાકાર એટલે ઓછે ઓછે +2 ને બાદ કર્યા +2 ને બાદ કર્યા એટલે આ -2 અને એકી ઘાત છે એટલે +2 થઈ જશે. એ 3 1 તો -1 રેસ ટુ 3 + 1 એટલે આ -2 ત્રીજી હારમાં જો પહેલા સ્તંભમાં છે જે હાર જે સ્તંભમાં છે દબાવી -5 -6 એટલે -11 થયા. આગળ 2 કી ઘાત છે એટલે -11 એમને. ત્યાર પછી એ 3 2 તો -1 રેસ ટુ 3 + 2 એટલે આ 0 જે હાર જે સ્તંભમાં છે દબાવી 5 -4 5 -4 એટલે 1 પણ આગળ એકી ઘાત છે
એટલે -1 અને છેલ્લો ઘટક a33 તો -1 રેસ ટુ 3 + 3 એટલે આ એક જે આર જે સ્તંભમાં છે દબાવી 3 + 2 3 આ -2 ને બાદ કરીએ એટલે +2 3 ને 2 5 અહીંયા તો 2 કી ઘાત જ છે એટલે +5 હવે આટલું કર્યા પછી એના સહ અવયવ શ્રેણિક મેળવવા માટે હારને સ્તંભને હારમાં ફેરવી તો જો પહેલી હાર જે હતી આરે 3 ઘટકો એનો આપણે પહેલો સ્તંભ બનાવી નાખીએ એટલે 3 -12 અને 6 બીજી હાર જે હતી એનો બીજો સ્તંભ બનાવી એટલે 1 5 અને 2 1 5 2 અને ત્રીજી હાર જે હતી એનો ત્રીજો સ્તંભ બનાવી તો 11 સોરી -11 -1 અને 5 આ રીતે આપણને સહ અવયવજ શ્રેણિક 3x3 નો પણ મળી ગયો. આગળ જોઈએ તો ત્રીજા અને ચોથા દાખલામાં આપણે ચકાસવાનું છે. ત્રીજા દાખલો જેની અંદર આપણને શ્રેણિક આપેલો છે એ નામ આપી દઉં એને 2 3 -4 -6 માટે શું ચકાસવાનું તો ઉપર લખેલું છે ચકાસો કે a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i આવું આપણે ચકાસવાનું છે. જો પહેલાં એડજોઇન્ટ એની જરૂર પડશે. એડજોઇન્ટ એ એટલે શું તો આપણે જ્યારે 2x2 શ્રેણિક હોય ત્યારે આપણે અગ્રવિકર્ણની ફક્ત અદલા બદલી કરીને પ્રતિવિકર્ણની નિશાની બદલી અગ્રવિકર્ણ અદલા બદલી કરો તો -6 અહીંયા 2 અહીંયા પ્રતિવિકર્ણ નિશાની બદલો તો 3 + છે જે માઇનસ લખશું આ -4 છે જે +4 લખશું. એડજોઇન્ટ એ આપણે મળી ગયો. એની સાથે એ શ્રેણિકનો ગુણાકાર એટલે a ગુણ્યા એડજોઇન્ટ એ તો એ શ્રેણિક જે આપણને આપેલો છે 2 3 -4 -6 અને એડજોઇન્ટ એ જે છે એ -6 -3 4 2 આ બે શ્રેણિકનો ગુણાકાર કરી આ ને આ સ્તંભ તો 6 દૂન -12 આ +12 એટલે થશે 0. પછી આ સ્તંભ લઈ તો -3 દૂ 6 ને આ +3 દૂ 6 એટલે 0. હવે બીજી યાર આમાં પહેલો સ્તંભ તો 6 ઓછે ઓછે વત્તા 6 ચોક 24 અને આ -24 એટલે 0. અને અહીં બીજી યાર બીજો સ્તંભ તો 4 3 ઓછે ઓછે વત્તા 12 અને આ 6 દૂન -12 એટલે 0. તો પહેલામાં આપણે 0 જવાબ આવ્યો. આને કઈ પડ્યા નંબર 1 a ઇન્ટુ એડજોઇન્ટ એ આપણને 0 મળ્યા. હવે એડજોઇન્ટ એ ગુણ્યા એ કરી તો એડજોઇન્ટ એ ઇન્ટુ એ તો એડજોઇન્ટ એ પહેલાં લખશું સહઅવયવ શ્રેણિક -6 -3 4 2 અને એની સાથે એ શ્રેણિક એટલે 2 3 -4 -6 એનો ગુણાકાર કરીએ તો આ સ્તંભ લઈ 6 દૂને -12 અને ઓછે ઓછે વત્તા 4 કરીને 12 -12 + 12 એટલે 0 થયા. હવે પહેલી હાર પણ આમાં બીજો 6 કરીને -18 અને ઓછે ઓછે વત્તા 6 3 18 18માંથી 18 થયા એટલે 0. આ રાસ્તા તો 4 દુ 8 અને આ -8 0. હવે બીજી યાર બીજો સ્તંભ તો 4 3 12 ને આ 6 દુ -12 એટલે 0. ટૂંકમાં આમાં પણ 0 આવ્યું. આ પરિણામ નંબર 2 કહે. હવે આપણે જરૂર છે નિશ્ચાયક એ અને i તો એનો નિશ્ચાયક મેળવી એ શ્રેણિકનો નિશ્ચાયકો શ્રેણિક સ્વરૂપમાં આપ્યું આપણે નિશ્ચાયકમાં ફેરવી 2 3 -4 -6 નિશ્ચાયકની કિંમત મેળવી તો અગ્રવિકર્ણનો ગુણાકાર 6 દૂ -12 એમાંથી પ્રતિવિકર્ણનો ગુણાકારને આપણે બાદ કરીએ એટલે 4 તરી -12 થાય છે ને એને બાદ કરીએ એટલે +12 એટલે શું આવ્યું 0. નિશ્ચાયક એનું મૂલ્ય 0 આવ્યું. હવે નિશ્ચાયક એ ગુણ્યા i કરી એટલે નિશ્ચાયક એટલે 0 ગુણ્યા i એટલે એકમ શ્રેણિક 1 0 0 1 કારણ કે 2x2 શ્રેણિક આપ્યો છે ને એટલે તો 0 સાથે ગુણી એટલે દરેક ઘટક 0 થશે. આ 0 સાથે શ્રેણિકને ગુણવા એટલે દરેક ઘટકને 0 સાથે ગુણવા એટલે 1 ગુણ્યા 0 0 0 ગુણ્યા 0 તો 0 આમ દરેક ઘટક શૂન્ય થાય.
હવે પરિણામ 1, 2 અને 3માં બધાયમાં મૂલ્ય આપણને 0 મળ્યું. ટૂંકમાં બધા સમાન છે એવું સાબિત થયું. બરાબર, તો પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી શું કહી શકીએ? તો પહેલામાં છે A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A ગુણ્યા A, એડજોઇન્ટ A ગુણ્યા A બરાબર નિશ્ચાયક A ગુણ્યા I. બધા સમાન સાબિત થયા. ઓકે, ન સમજાય પૂછજો. આગળ ચોથા દાખલામાં આ જ રીતે આપણે સાબિત કરવાનું છે. જે છે 1 -1 2 3 0 -2 અને 1 0 3. એના માટે આપણે ચકાસવાનું શું છે? તો A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર નિશ્ચાયક A ઇન્ટુ I. આ આપણે ચકાસવાનું છે. પહેલાં એડજોઇન્ટ A મેળવી એટલે કે બધા જ ઘટકના સહઅવયવ મેળવી, સહઅવયવ શ્રેણિક મેળવશું. બધા ઘટકનામાં સહઅવયવ આમાં ટુ કોસ્ટ ટ્રુ હોત ને તો સીધું પતે, પણ આમાં તો બધા ઘટકના સહઅવયવ મેળવવા પડશે. તો સહઅવયવને આપણે કેપિટલથી બતાવી, કેપિટલ A 1 1 તો -1 + 1 + 1 એટલે 1 જે હાર જે તમારે દબાવી 0 -0 એટલે પહેલો ઘટક 0. ત્યાર પછી A 1 2 એટલે -1 + 1 + 2 એટલે કે આ -1 જે હાર જે તમારે દબાવી 3 તરી 9 માઇનસ આ 2 1 આ 2 ને બાદ કરીએ એટલે +2 તો 9 ને 2 11 અને અહીંયા એકી ઘાત છે 2 ને 3 ઘાત એકી ઘાત એટલે -11. A 1 3 તો -1 + 1 + 3 એટલે આ 2 જે હાર જે તમારે દબાવી 0 ગુણ્યા 0 એટલે 0 0 -0 0. ત્યાર પછી A 2 1 તો -1 + 2 + 1. હવે બીજી હારમાં પહેલો ઘટક 3 એ જે હાર જે તમારે દબાવી -3 -0 એટલે કે -3 પણ એકી ઘાત છે ને એટલે +3 2 ને 3 એકી ઘાત છે એટલે +3. ત્યાર પછી A 2 2 તો -1 + 2 + 2 એટલે બીજી હાર બીજા સ્તંભનો ઘટક 0 એ જે હાર જે તમારે દબાવી 3 -2 3 -2 એટલે 1 અહીં 2 કી ઘાત હશે એટલે +1 જ આવશે. ત્યાર પછી A 2 3 તો -1 + 2 + 3 બીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક -2 એ જે હાર જે તમારે દબાવ્યા 0 અને આ -1 એટલે 0 માંથી -1 ને બાદ કરીએ એટલે +1 એટલે 0 ને +1 એટલે +1 પણ અહીં એકી ઘાત છે એટલે -1. ત્યાર પછી એ 3 1 હવે ત્રીજી હારમાં પ્રવેશે આપણે. ત્રીજી હાર પહેલો સ્તંભ આ એક જે હાર જે તમારે દબાવી ઓછે ઓછે +2 એમાંથી બાદ કરીએ આ 2 નો ગુણાકાર એટલે કે 0 તો એ 2 કી ઘાત છે એટલે +2 એમના એમ. ત્યારબાદ A 3 2 તો -1 + 3 + 2 એટલે કે આ 0 જે હાર જે સ્તંભમાં છે એ દબાવી અહીંયા -2 -6 -2 -6 એટલે -8 અને એકી ઘાત છે ને એટલે +8 3 2 5 એકી ઘાત છે -1 ની. ત્યાર પછી A 3 3 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ છે તો -1 + 3 + 3 આ 3 જે હાર જે તમારે દબાવી 0 એમાંથી બાદ કરી -3 ને બાદ કરી એટલે +3 લખશું તો 0 અને 3 એટલે 3 અહીં 2 કી ઘાત જ છે. હવે આનો સહઅવયવ શ્રેણિક મેળવી એનો એટલે સહઅવયવજને આપણે એડજોઇન્ટમેન્ટ કહેવામાં આવે. એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ શ્રેણિકને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાય. સહઅવયવજ શ્રેણિક એટલે એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ. એડજોઇન્ટમેન્ટનો આપણે એડજોઇન્ટ જ ફક્ત લખી એ. આમાં પહેલી હારના જે ઘટકો હતા એનો આપણે પહેલો સ્તંભ બનાવી નાખીએ એટલે 0 -11 0 પહેલા સ્તંભમાં આવશે. બીજી હારના જે ઘટકો છે એનો બીજો સ્તંભ બનાવી તો 3 1 1 3 1 ને -1 3 1 અને -1 અને ત્રીજી હારના જે ઘટકો હતા એનો ત્રીજો સ્તંભ તો 2 8 3. આ આપણને એડજોઇન્ટ એ ફક્ત મળ્યો છે. હવે આપણે એ સાથેનો ગુણાકાર કરીએ
એટલે એ ઇન્ટુ એડજોઇન્ટ એ ગુણ્યા એડજોઇન્ટ એ. તો એ શ્રેણિક આપણને આપેલો છે અહીંયા 1 3 1 -1 0 0 2 -2 3 ઇન્ટુ એડજોઇન્ટ એ અત્યારે આપણે મેળવો એ 0 -11 0 3 1 -1 અને 2 8 3. આ બંને શ્રેણિકને આપણે ગુણી નાખીએ તો આ સ્તંભ લીધા 0 ઓછે ઓછે +11 ના 0 એટલે +11 પહેલો ઘટક. હવે આ સ્તંભ એટલે 3 -1 3 માંથી 1 જાય એટલે 2 અને આ -2 એટલે અહીંયા ગુણાકાર થયો 3 × 1 3, અહીંયા ગુણાકાર થયો -1 અને અહીંયા ગુણાકાર થયો -2. 2 ને 3 માં 3 ગયા 0. ત્રીજા ઘટક માટે આ સ્તંભ તો 2 -8 અને અહીંયા 3 દૂન 6 6 ને 2 8 માંથી 8 ગયા એટલે ઘટક 0. હવે બીજી યાર આવશે તો 3 × 0 એટલે 0 -11 × 0 એટલે 0 -2 × 0 એટલે 0 0. બીજી યાર આ સ્તંભ લઈ તો 3 × 9 આ 0 અને આ ઓછે ઓછે +2 આ 9 ના +2 એટલે 9 2 11. આ સ્તંભ લઈ તો 3 દુ 6 આ 8 × 0 0 અને આ -6 અહીંયા 3 દુ +6 અહીંયા 3 દુ -6 0 થયા. ત્રીજી આરમાં વારો આવે છે તો ત્રીજી આરમાં અહીંયા 0 આ -11 × 0 તો 0 અને 3 × 0 તો 0 એટલે આ ઘટક 0. અહીંયા જોઈએ તો 3 આ 1 × 0 તો 0 અને આ -3 3 -3 એટલે 0. અને છેલ્લો ઘટક 2 0 અને 9 2 9 11. આ રીતનું આપણને એ ઇન્ટુ એડજોઇન્ટ એ મળ્યા. હવે એડજોઇન્ટ એ ઇન્ટુ એ મેળવી એડજોઇન્ટ એ ઇન્ટુ એ તો એડજોઇન્ટ એ ઇન્ટુ એ એડજોઇન્ટ એ આપણે જે મળેલો છે 0 -11 0 3 1 -1 અને 2 8 3 અને એની સાથે ગુણાકાર એ શ્રેણિકનો એ શ્રેણિક એટલે 1 3 1 -1 0 0 અને 2 -2 3. આ બંનેને ગુણ નાખી તો જો પહેલી હાર અહીંયા પહેલો સ્તંભ એટલે 0 1 × 0 તો 0 3 તરી 9 ને 2 11 પહેલો ઘટક આવશે 11. આ હાર આ સ્તંભ લઈ તો અહીંયા 0 3 × 0 તો 0 2 × 0 તો 0 0. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ તો 2 × 0 તો 0 3 દૂને -6 ને આ 3 દૂને +6 એટલે 0. હવે બીજી યારમાં આવશું. બીજી યાર અહીંયા પહેલો સ્તંભ તો -11 આ 3 અને આ 8 11 11 માંથી 11 ગયા એટલે 0. આ બીજી યાર બીજો સ્તંભ તો ઓછે ઓછે +11 અહીંયા 1 × 0 0 8 × 0 0 એટલે +11. બીજી યાર ત્રીજો સ્તંભ લઈ તો 11 દુ -22 પછી અહીંયા -2 અને અહીંયા 8 તરી 24 એટલે 22 ની 2 -24 ને 8 તરી 24 પ્લસ એટલે 0. હવે ત્રીજી યાર પહેલો સ્તંભ તો અહીં 1 × 0 0 3 1 -3 ને 3 1 +3 +3 -3 0. ત્રીજી યાર બીજો સ્તંભ -1 × 0 એટલે 0 -1 × 0 તો 0 3 × 0 તો 0 એટલે આ ઘટક 0. અને છેલ્લા ઘટક માટે ત્રીજી યાર ત્રીજો સ્તંભનો ગુણાકાર 2 × 0 0 ઓછે ઓછે +2 અને 3 તરી 9 9 ને 2 11. આ પરિણામ નંબર 2. અને છેલ્લા માટે નિશ્ચયક એ ઇન્ટુ આઈ આપણે મેળવવાના. તો એ જે શ્રેણિક આપેલો હોય એને આપણે નીચે એક સ્વરૂપમાં ફેરવી લઈએ. આ જે શ્રેણિક છે 1 3 1 -1 0 0 2 -2 3 એનું આપણે નિશ્ચયકમાં રૂપાંતર કરીએ. એનું વિસ્તરણ કરીએ તો આ એક જે આર જે સ્તંભમાં છે દબાવી 0 એમાંથી આ બેનો ગુણાકારને બાદ કરો એટલે 0 -0 -1 છે તો આપણે +1 લખશું. એ જે આર જે સ્તંભમાં છે દબાવી 3 તરી 9 એમાંથી બાદ કરી 2 એકા -2 ને બાદ કરશું એટલે +2 નિશાની બદલાશે. પછી આ 2 કે ત્રીજી આર પહેલી આર ત્રીજા સ્તંભમાં છે એ દબાવી
અહીંયા 3 ગુણ્યા 0 તો 0, માઇનસ 1 ગુણ્યા 0 તો 0, એટલે 0 માઇનસ 0. અહીંયા મળશે આપણને, આ તો 0 થઈ જવાનું, 9 ને 2 11 1 11, આ પણ 0. નિશ્ચયકનું મૂલ્ય નિશ્ચયક એ બરાબર 11 મળ્યું. હવે એની સાથે આપણે એકમ શ્રેણિક આઈને ગુણવાના છે. તો નિશ્ચયક એ ઇન્ટુ આઈ, નિશ્ચયક એ આપણને 11 મળ્યા, એકમ શ્રેણિક આઈ જે આપણે I3 લઈશું, કારણ કે 3x3 શ્રેણિક આપેલો છે. એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. કોઈ શ્રેણિકને કોઈ અધિક સંખ્યા વડે ગુણવા એટલે એના દરેક ઘટકને ગુણવા. દરેક ઘટક ગુણી તો 11 0 0, એટલે 11 0 0, બીજામાં 0 11 0, ત્રીજામાં 0 0 11. આને આપણે પરિણામ નંબર 3. પરિણામ 1 2 અને 3 બધા એક સમાન જ છે, તો પરિણામ 1 2 અને 3 પરથી, પરિણામ 1 2 અને 3 પરથી શું કહી શકીએ આપણે? તો A ઇન્ટુ એડજોઇન્ટ એ, શ્રેણિક એ ગુણ્યા સહઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ એ બરાબર સહઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ એ ગુણ્યા એ બરાબર જ નિશ્ચયક એ ઇન્ટુ આઈ સાબિત કરી શકાય. કમ્પ્લીટ. જ્યાં નો સમજાય અહીંયા પૂછજો. 1 2 3 0 2 4 0 0 5 આ રીતના આપણને ઘટકો આપેલા છે. એનો આપણે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો મેળવવાનો, અસ્તિત્વ ધરાવતો ન હોય તો નહીં મેળવવાનો. અસ્તિત્વ ક્યારે ન ધરાવે? નિશ્ચયકનું મૂલ્ય 0 આવે તો અસ્તિત્વ ધરાવતો નથી. પહેલાં આપણે નિશ્ચયક તો મેળવવો પડશે, એટલે નિશ્ચયક એ આ નિશ્ચયકમાં ફેરવી નાખી. 1 0 0 2 2 0 3 4 5. હવે વિસ્તરણ કરીએ તો નિશ્ચયક એ બરાબર આ 1, જે આર જે સ્તંભમાં છે દબાવી 5 2 10 માઇનસ 0, ત્યારબાદ માઇનસ 2, બીજી આર પહેલી આર બીજા સ્તંભમાં છે એને દબાવી બાકીના ઘટક નીચે આવી તો 5 ગુણ્યા 0 એટલે 0, 4 ગુણ્યા 0 તો 0, ત્યાર પછી +3, પહેલી આર ત્રીજા સ્તંભમાં છે એ દબાવી બાકીના ઘટકો નીચે આવી તો 0 ગુણ્યા 0 એટલે 0, અને 2 ગુણ્યા 0 તો 0. હવે આ ઘટક 0 બનશે, આ 0 બનશે, અહીં 10 માંથી 1 જાય, 10 1 10. નિશ્ચયકનું મૂલ્ય 10 એકમ મળ્યું, જે 0 મળતું નથી, માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે આપણે એડજોઇન્ટ એ એટલે સહઅવયવ શ્રેણિક મેળવવો છે. તો સહઅવયવ શ્રેણિક મેળવવા માટે બધા ઘટકના સહઅવયવોને આપણે કેપિટલ એથી બતાવતા. પહેલા ઘટક માટે a1 1 તો -1 રેઝ ટુ 1 + 1. હવે એક જે આર જે સ્તંભમાં છે દબાવી 5 2 10 માઇનસ 0, 10 માઇનસ 0 એટલે 10, 2 કી ઘાત છે ને. ત્યાર પછી a1 2 તો -1 રેઝ ટુ 1 + 2. આ બગડો જે આર જે સ્તંભમાં છે દબાવી 5 ગુણ્યા 0 તો 0, 4 ગુણ્યા 0 તો 0, ટૂંકમાં 0 માઇનસ 0 એટલે 0 ને ગમે એ સાથે ગુણો 0. ત્યાર પછી a1 3 તો -1 રેઝ ટુ 1 + 3, એટલે આ 3 જે આર જે સ્તંભમાં છે દબાવી અહીંયા 0, અહીંયા પણ ગુણાકાર 0 તો 0 માઇનસ 0 એટલે 0, એટલે 0. a2 1 તો -1 રેઝ ટુ 2 + 1. હવે બીજી આર પણ સ્તંભ પહેલો એટલે આ 0 ની વાત છે. એ જે આરને જે સ્તંભમાં છે દબાવી 5 2 10 માઇનસ 0, 10 માઇનસ 0 તો 10, પણ એ એકી ઘાત છે એટલે માઇનસ થશે, 2 ને 3 એકી ઘાત છે ને. ત્યાર પછી એ 2 3 2 2 તો -1 રેઝ ટુ 2 + 2. આ 2 એ બીજી આર બીજા સ્તંભમાં છે એ દબાવી 5 માઇનસ 3 ગુણ્યા 0 તો 0, 5 માઇનસ 0 તો 0, ઓલા 5 માઇનસ 0 તો 5, અને અહીંયા 2 કી ઘાત છે એટલે +5. ત્યાર પછી a2 3 એટલે -1 રેઝ ટુ 2 + 3. બીજી આર ત્રીજા સ્તંભનો ઘટક 4 એ આર અને સ્તંભને દબાવી અહીં ગુણ્યા નીચે 1 લઈ તો 0 માઇનસ 0, અને 0 માઇનસ 0 તો 0 નીચે 1, બરાબર. અહીં ગમે ની સાથે ગુણો તો 0 થવાના. ત્યાર પછી a3 1 તો -1 રેઝ ટુ 3 + 1, એટલે આ 0 ની વાત છે. જે આર જે સ્તંભમાં છે દબાવી 4 દુ 8 -6, 8 માંથી 6 કાઢી તો 2,
અહીં 2 કી ઘાત છે એટલે +2, ત્યાર પછી a 3 2, તો -1 રેસ ટુ 3 + 2 આ 0, ત્રીજી r બીજા સ્તંભમાં છે એ ઘટકને આપણે દબાવી બાકીનો નીચે એક 4 - 0 એટલે 4 પણ એકી ઘાત છે એટલે -4 લેશું. એ 3 3 એટલે -1 રેસ ટુ 3 + 3, અહીંયા 2 કી ઘાત છે નિશાની બદલાશે નહીં, તો ત્રીજી r ત્રીજા સ્તંભનો ઘટક 5 એ દબાવી અહીંયા નીચે એક 2 - 0 એટલે 2. હવે આપણે જ્યારે સહઅવયવજ શ્રેણિક મેળવી ત્યારે આપણે હારને સ્તંભમાં, સ્તંભને હારમાં પરિવર્તિત કરી પરિવર્તક શ્રેણિક મેળવી, તો પેલી હાર જે અહીંયા છે એને આપણે પહેલા સ્તંભમાં રૂપાંતર કરી, પહેલા હારની જગ્યાએ સ્તંભમાં લખશું એટલે 10 0 0 પહેલો સ્તંભ બનશે. બીજા સ્તંભની અંદર -10 5 અને 0, અને ત્રીજા સ્તંભની અંદર 2 -4 અને 2 ત્રીજા સ્તંભની અંદર જે હાર હતી એના સ્તંભ આપણે કરી દઈશું. આ એડજોઇન્ટ. હવે આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવો હશે તો વ્યસ્ત શ્રેણિકને આપણે A ઇન્વર્સ કહી, એટલે A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ એ આપણું સૂત્ર હતું એ. તો A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક A અહીંયા આપણને મળ્યા છે 10 એટલે 1/10 અને એડજોઇન્ટ એ 10 -10 2 0 5 -4 0 0 2. કદાચ અંદર ગુણવા હોય તો ગુણી શકો, ન ગુણવા હોય તો પણ ચાલે, કારણ કે અમુક વખતે જવાબમાં અંદર ગુણેલા આપે છે, અમુકમાં નથી આપતા. જો અહીંયા તમે 10 10 ઉડે એવું છે એટલે અંદર ગુણાય, જેથી ઘટક અમુક ઉડી શકે. તો A ઇન્વર્સ બરાબર અહીંયા 10 10 ઉડશે એટલે 1, અહીંયા 10 10 ઉડે -1, અહીંયા 2 એકા 2 2 પંચા 10 1/5, અહીંયા 10 × 0 0, અહીંયા ઉડાડી તો 5 દુ 10 એટલે 1/2, અહીંયા ઉડાડી તો 2 દુ 4 5 દુ 10 -2/5. ત્રીજા ઘટક માટે અહીંયા 0, અહીંયા ગુણો તો 0, અહીંયા 1/5. આ આપણને વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ મળી ગયું. હાર સંક્ષેપન એસિલોન પદ્ધતિથી મેળવો તો પણ આ જ આવે અને આ રીતે પણ આ જ આવશે.